જૈન સંઘમાં શંકેશ્વર પાર્શ્વનાથ જિનાલયની 31મી સાલગીરાની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરાઈ। રામસુરી સમુદાયના મુનિ વિશ્વચંદ્ર વિજયજી તથા નેમિસુરી સમુદાયના સાધ્વીજી બોધિરત્ના શ્રીજી મહારાજની નિશ્રામાં જિનાલયની ધજા ચડાવવામાં આવી। જૈન ધર્મમાં જિનાલયની ધજા ચડાવવાનો લાભ લેવાથી ખૂબ મોટું પુણ્ય બંધાય છે। જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે આ પૃથ્વી ઉપર જેટલા તીર્થો આવેલા છે તેની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય ફક્ત એક જિનાલયની ધજા ભરખાવવા થતા કાર્યક્રમમાં ભાવથી જોડાવાથી પુણ્ય બંધાય છે। આજે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરા નિમિત્તે ધજા ચડાવવામાં આવી હતી। આ પ્રસંગે રામસુરી સમુદાયના ડહેલાવાડાના મુનિરાજ વિશ્વચંદ્ર વિજયજી મહારાજે મોટી શાંતિ સંભળાવી હતી અને ધજા ફરકાવવાથી આત્માની ઉન્નતિ કેવી રીતે થાય છે તે પેથળ શાહના ઉદાહરણથી સમજાવ્યું હતું। દરમિયાનમાં જિનાલયની ધજા ચડાવતા પહેલા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી, કિંમતી ઔષધિઓ તથા સુગંધિત દ્રવ્યો સાથે ભગવાનના અભિષેક જાણીતા વિધિકાર અને સંગીતકાર કિરીટભાઈ શાહે વિધિ વિધાનથી કરાવ્યા હતા, એમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પ્રશાંત શાહ, દિલેશ મહેતા, જીઆરડી શાહ તથા લાભાર્થી જયેન્દ્રભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। શંખેશ્વરા પાર્શ્વનાથ જિનાલય છે એની 31મી ધજાનો કાર્યક્રમ રામસુરી સમુદાયના ડેલાવાડા એમના મુનિરાજ એમના નિશ્રામાં થયો છે। આપણી સાથે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ છે, જયેન્દ્રભાઈ, દિલેશભાઈ મહેતા, જીઆરડી। આપણે પ્રમુખ સાહેબને પૂછીએ કે શાસ્ત્રમાં ધજા ચડાવવાનું શું મહત્વ છે, આ કેટલામી ધજા છે અને કયા મહારાજ સાહેબની નિશ્રામાં આખો કાર્યક્રમ થયો? અલકાપુરી જિનાલયની 30મી ધજા છે। આ 31મી સાલગીરા છે અને ધજા છે 31મી। સંઘમાં એક અપૂર્વ પ્રકારનો માહોલ જામ્યો છે અને ધજા માટે લગભગ અલકાપુરી સંઘના બધા ભાઈઓ અને બહેનોને આજે ઉપસ્થિત હતી અને એમાં નિષ્ઠા પ્રદાન માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રામસુરી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જગતપતિ મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય વિશ્વચંદ્ર વિજય મહારાજ સાહેબ આજે સામે પધાર્યા હતા અને નેમિસુરીમાંથી સાધ્વી ભગવાન પણ પધાર્યા હતા। આ ધજાનું મહત્વ તો જૈન શાસ્ત્રમાં બહુ આપવામાં આવ્યું છે। ધજા જેમ ઉપર જાય જેમ દરેક વ્યક્તિ જે ભાવપૂર્વક જો આ ધજાને નિહાળે અને ઉત્કૃષ્ટ ભાવો કરે તેનો આત્મા પણ ઉપર જતો હોય છે અને શાસ્ત્રમાં તો એવું પણ વિધાન છે કે કોઈ પણ વ્યક્તિ જેટલા તીર્થો બનાવે એ તીર્થો કરતાં પણ એ ખાલી ભગવાનની ધજા ચડાવે તો એનું વિશેષ પુણ્ય મળતું હોય છે। માત્ર સવાલ એક જ છે કે ઉત્કૃષ્ટ ભાવો હોય ઉત્કૃષ્ટ ભાવો હોય તો આ ધજા ચોક્કસ દરેક કોઈ પણ વ્યક્તિને ઉપર લઈ જાય છે અને એના આત્માનું કલ્યાણ થતું હોય છે। આપનું નામ? હિંમતભાઈ શાહ, અલકાપુરી સંઘ પ્રમુખ।